બસમાં લાગેલી આગની ઘટનામાં કાર્યવાહી કરવામાં આવી। મંગળવારે વેસુ આપવા રોડ પર લાગી હતી સિટી બસમાં આગ। મનપાએ સિટી બસ ઓપરેટ કરતી એજન્સીને ફટકાર્યો દંડ। એસએમસીએ બસ ઓપરેટ કરતી એજન્સીને 10 લાખનો દંડ ફટકાર્યો। બસમાં લાગેલી આગની ઘટના અંગે થશે ફોરેન્સિક તપાસ। સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી ધનરાજ, જે આગની ઘટના બની હતી તેમાં કાર્યવાહી કરવામાં આવી છે, દંડ પણ ફટકાર્યો, શું વધારે માહિતી? જી બિલકુલ, જે પ્રમાણે મેન્ટેનન્સ કરવાની જરૂર હોય છે તે એજન્સી દ્વારા મેન્ટેનન્સ નથી કરવામાં આવતું, ત્યારે અવારનવાર આ પ્રમાણે બસમાં આગ લાગતી હોય છે। અગાઉ પણ આ જ રીતે શેખપુર ગામની અંદર આગ લાગી હતી, ત્યારે આ જ બ્લુ બીઆરટીએસ બસ હતી ને ફરી એક વખત આફવા ગામ ખાતે આ રીતે બસમાં આગ લાગી છે, ત્યારે લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવતા હોય એ રીતે ફલિત થતું હોય। પાલિકાએ સિટી બસ ઓપરેટરને એજન્સીને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો છે। જોકે બસમાં બનેલી આગની ઘટનાની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે। વારંવાર બસની અંદર જે આગની ઘટના બનતી હોય છે ત્યારે પાલિકા ચિંતામાં આવી ચૂકી છે। વારંવાર આ રીતે જ્યારે બસમાં આગ લાગતી હોય ત્યારે કોઈ મુસાફરનો જીવ ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે। ગઈકાલે વેસુ આવવા રોડ પર સિટી બસમાં આગ લાગી હતી, ત્યારે છેલ્લા 2 દિવસની અંદર જે રીતે બે વખતની ઘટના બની છે, ત્યારે આ પ્રમાણે ઘટના પ્રકાશમાં આવતા પાલિકાએ 10 લાખનો દંડ ફટકાર્યો છે અને ફોરેન્સિક વિભાગને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયા છે। જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર।